તો આજના દિવસે બજારની અંદર આપણને કારોબાર થોડોક મિશ્ર રહેતો જોવા મળ્યો છે। મિશ્ર એટલા માટે કારણ કે જો નિફ્ટી અને સેન્સેક્સ આજે પોઝિટિવિટી સાથે બંધ થયા, પરંતુ નિફ્ટી બેંકની અંદર ઘટાડો આવ્યો છે। પરંતુ પહેલાં વાત કરીએ નિફ્ટીની, તો જુઓ છેલ્લા 2 દિવસથી 25,000 પાસે અહીંયા આપણને એક રેઝિસ્ટન્સ ફેસ કરવા મળતું હતું, પરંતુ આજે નિફ્ટી એની ઉપર ગયું અને 25,050 પર આજે બંધ થતું જોવા મળ્યું છે। એક 5% તેજી આવી, પરંતુ આજે નિફ્ટી બેંકની અંદર આપણને દબાણ જોવા મળ્યું। દિવસ દરમિયાન અહીંયા દબાણ સાથેનો જ કારોબાર જોવા મળ્યો હતો અને આજે જુઓ લગભગ 5%થી થોડા વધારેના દબાણ સાથે બંધ થયું છે। મિડ કેપ સ્મોલ કેપ બંને જગ્યા પર આજે તમને સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। મિડ કેપ 0.5% સાથે અને સ્મોલ કેપ પણ લગભગ 5% સાથે આજે વધીને આપણને બંધ થતો જોવા મળ્યો। આજના દિવસે તમને આઈટી સેક્ટર પાસેથી સારો સપોર્ટ મળતો દેખાયો। જો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 2.5%થી થોડો વધારે વધ્યો। આ ઉપરાંત તમને એફએમસીજી, રિયલ્ટી, મેટલ આ બધી જગ્યાએ સારી ખરીદદારી જોવા મળી। જ્યાં દબાણ હતું ત્યાં આગળ ફાર્મા કાઉન્ટર્સ રહ્યા કે જ્યાં આગળ જો લગભગ 0.5% દબાણ આવ્યું। આ ઉપરાંત તમને ફિન નિફ્ટી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ આ બધા સ્ટોક્સ પણ આજે તમને ઘટીને બંધ થતા દેખાયા છે। હવે નિફ્ટીની અંદર વાત કરી લઈએ તો વધનારા શેર્સમાં ક્લિયરલી આજે આઈટી અને એફએમસીજી લીડ કરી રહ્યા છે। જો ઇન્ફોસિસ, ટીસીએસ બંને જગ્યાએ સારી તેજી આવી। આ ઉપરાંત નેસ્લે અને એચયુએલ પણ એક વધીને આજના દિવસે આપણને બંધ થતા દેખાયા, પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં જુઓ બીઈએલનું કાઉન્ટર હતું, લગભગ 2% જેટલો કાઉન્ટર ઘટ્યો। આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અહીંયા ઘટાડો આવ્યો। ટાટા મોટર્સની અંદર તમને એક આજના દિવસે દબાણ જોવા મળ્યું। પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી આજે ઓલા ઇલેક્ટ્રિક બીજો દિવસ રહ્યો, ગઈકાલે સારા વોલ્યુમ સાથેની ખરીદદારી જોઈ હતી, આજે ખરીદદારી આગળ વધતી દેખાય। આ ઉપરાંત તમને કોલગેટ, ફિનિક્સ મિલ્ક, વારી એનર્જીસ જેવા કાઉન્ટરની અંદર એક સારી તેજી રહી, પરંતુ જ્યાં દબાણ તમને આજે મિડકેપની અંદર આવતું દેખાયું ત્યાં જુઓ ઓરબિંદો ફાર્મા એક અધિગ્રહણ કર્યું છે। અધિગ્રહણની રકમ ક્યાંથી આવશે એ અંગેની ચિંતા હતી ને આ ઉપરાંત તમને ભારત ફોર્જ, મુથુટ ફાઇનાન્સ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ ઘટીને બંધ થયા છે। હવે 25,000નું એક મહત્વનું રેઝિસ્ટન્સ અહીંયાથી આપણને પાર થતું દેખાયું છે અને 25,050 પર નિફ્ટી ક્લોઝ થયું છે, એટલે શક્યતા છે કે આવતીકાલ સુધીમાં આપણને કદાચ 25,200, 25,250 સુધીના એક લેવલ જોવા મળે, એટલે એના પર હવે ખાસ આવતીકાલના દિવસે ધ્યાન રાખવાનું છે।